હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો સૌ પ્રથમ બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો આજે ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોતીચૂરના લાડુની રેસીપી હું લઈને આવી ગઈ છું. તો એના માટે અહીં મેં 1 કપ બેસન લીધો છે, જે રેડીમેડ બજારમાં મળતો હોય એ જ બેસન લેવાનો. એનાથી બુંદી છે એ સરસ બનતી હોય છે. તો 1 કપ બેસનને લઈ અને એને આપણે ચાળી લઈશું. ચાળવાથી એમાં બિલકુલ લમ્સ નહીં રહે. આપણે જ્યારે બેટર બનાવશું ત્યારે ચાળી લેવો ખૂબ જરૂરી છે. તો આ રીતે આપણે એને ચાળી લઈશું. 3/4 કપ એટલે કે પોણા કપ જેટલું પાણી, 1 કપ લોટ હોય તો એમાં પોણા કપ જેટલું પાણી છે એ બેટર બનાવવા માટે જોતું હોય છે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એને એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવશું. આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવવાથી બેટર છે એ સરસ એવું ફ્લફી બનશે અને એમાં લમ્સ છે એ બિલકુલ નથી રહેતા. તો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને મેં બેટર છે એ રેડી કરી લીધું છે. અને આ બેટર છે એ આપણે બહુ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં, એ રીતનું બેટર છે એ બનાવવાનું છે, જેથી આપણી બુંદી છે એ પરફેક્ટ એવી સરસ ગોળ બનશે. તો તમે જોઈ શકો છો આ રીતનું બેટર છે એ આપણે રેડી કરવાનું છે. એકદમ પણ પતલું પણ નથી અને જાડું પણ નથી, અને ટોટલ પોણો કપ જેટલું પાણી છે એ મેં યુઝ કરી લીધું છે, જેનાથી બુંદી છે એ એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતની છે કન્સિસ્ટન્સી છે એ બેટરની રાખવાની. તમે જોઈ શકો છો આ રીતે તમે ચેક પણ કરી શકો છો. આ રીતનું બહુ પતલું પણ નહીં અને જાડું પણ નહીં, એ રીતનું બેટર છે એ રેડી થઈ ગયું છે. અને તેલ છે એ મેં ગરમ કરવા મૂકી દીધું હતું. અને હવે તમારી પાસે આ રીતની કોઈ ઝીણા હોલવાળી ચાયણી હોય, અથવા તો મારી પાસે આ ચીઝની ખમણી છે, એ બહુ મોટા હોલ પણ નથી અને નાના પણ નથી, એ રીતની ખમણીમાં હું આ રીતે બેટર રેડી અને એને આ રીતે થોડી થોડી હલાવીશું એટલે સરસ એવી ગોળ બુંદી બનીને રેડી થતી હોય છે. જો બેટર તમારું પરફેક્ટ હશે તો બુંદી છે એ સરસ એવી ગોળ બનીને રેડી થશે. જો બેટર જાડું હશે તો તમે કોઈ પણ વાસણ લેશો એને પાડવા માટે તો એમાંથી એ પસાર નહીં થાય, અને જો બહુ પતલું હશે તો બુંદી છે એ થોડી ચપટી એવી બનશે, ગોળ નહીં બને. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. બેટર તમારું પરફેક્ટ હશે તો બુંદી પણ સરસ એવી ગોળ બનીને રેડી થશે. તો આ રીતે આપણે બધા બેટરમાંથી બુંદી છે એ રેડી કરી લેશું, અને એ બિલકુલ કાચી ન રહે એ રીતે આપણે એને તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો આને બહુ તળાતા પણ બિલકુલ વાર નથી લાગતી, ફટાફટ જ બની જતી હોય છે. તો આપણી એકદમ સરસ પરફેક્ટ ગોળ બુંદી બનીને રેડી થઈ ગઈ છે. તો આ જ રીતે આપણે બધા બેટરમાંથી બુંદી છે એ રેડી કરી લેશું. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતે આપણે બધી બુંદી તળી અને રેડી કરી લેવાની છે. તો ટોટલ 1 કપના લોટમાંથી આટલી બુંદી છે એ બની અને રેડી થઈ ગઈ છે. અને ફરીથી મેં 1 કપ જેટલું બેટર બનાવી લીધું છે અને એની પણ હું બુંદી બનાવી લઈશ. તો ટોટલ 2 કપ લોટમાંથી આપણે લાડવા છે એ બનાવી લઈશું. તો આ રીતે જો હું બધી બુંદી છે એ રેડી કરી લઈશ. તો ટોટલ 2 કપ લોટમાંથી બેટર બનાવી અને મેં આ રીતે એક મોટી થાળી ભરી અને બુંદી છે એ બનાવી લીધી છે. તમે જોઈ શકો છો આપણી બુંદી છે એ રેડી થઈ ગઈ છે. હવે આપણે એની ચાસણી બનાવવા માટે પ્રિપરેશન કરીશું. તો એક પેનમાં આપણે પોણા 2 કપ જેટલી મેં ખાંડ લીધી છે. તમે 2 કપ લોટમાં 2 કપ ખાંડ પણ લઈ શકો છો, પણ હું અત્યારે થોડી ઓછી ખાંડ લઈ રહી છું. પોણા 2 કપ જેટલી ખાંડ લીધી છે અને એમાં 1/2 કપ જેટલું પાણી એડ કરીશું. અને આ ચાસણીમાં આપણે કોઈ પણ પ્રકારનો તાર નથી બનાવવાનો, ફક્ત ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે આ ચાસણી છે એ રેડી કરવાની છે. તો ધીમા તાપે આપણે એને થવા દઈશું અને ત્યારબાદ આપણે એક મિક્સર જાર લઈ અને એમાં આ રીતે થોડી થોડી બુંદી છે એ એડ કરીશું અને એને દરદરું એવું પીસી લેવાનું છે. આને આપણે એકદમ નહીં પીસીએ, આ રીતે મિક્સરમાં જે પલ્સ મોડ આવે છે એને આપણે આ રીતે થોડી વારે વારે દબાવી અને મિક્સર છે એ રેડી કરી લેવાનું. જો તમે નોર્મલ આપણે જે સ્પીડવાળું બટન એને દબાવીશું તો એકદમ ભૂકો થઈ જતો હોય છે અને સાવ ફાઇન પાવડર બની જતો હોય છે. તો એવું નથી કરવાનું. આ રીતે તમારે એને પલ્સ મોડમાં જ
દરદરું એવું પીસી લેવાનું. તો તમે જોઈ શકો છો આ રીતે થોડી થોડી ક્વોન્ટિટી લેશો તો જ પરફેક્ટ દરદરું પીસાશે, નહીંતર વધારે ક્વોન્ટિટી હશે તો નીચે છે એકદમ ફાઇન પાવડર થઈ જશે અને ઉપર છે પીસાશે નહીં. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. થોડી થોડી ક્વોન્ટિટીમાં એડ કરી અને એને પીસી લેવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો દરદરું એવું પીસાઈ ગયું છે. તમારે આ રીતે પીસીને ન કરવું હોય તો તમે આખી બુંદીમાં ચાસણી રેડી અને પણ એ રીતે પણ બનતા હોય છે. તો આપણું મિશ્રણ છે એ પીસાઈ અને રેડી થઈ ગયું છે અને ખાંડ છે એ થોડી એવી ઓગળી ગઈ છે ને થોડી બાકી છે. તો આપણે બાકી રહેલી ખાંડને સરસ આ રીતે ચમચો હલાવી અને ઓગાળી લઈશું. તો ખાંડ સરસ એવી પાણીમાં ઓગળી ગઈ છે. હવે આપણે એમાં થોડો ચપટી એવો ઓરેન્જ ફૂડ કલર એડ કરી દઈશું. મોતીચૂરના લાડુ જે બહાર મળતા હોય છે એ એકદમ સરસ ઓરેન્જ કલરના જ હોય છે. તો એટલા માટે મેં અહીં થોડો ઓરેન્જ કલર એમાં એડ કર્યો છે. પણ આ કલર થોડો એવો યલો લાગે છે મને, તો હજી હું થોડો ચપટી એક ઓરેન્જ કલર ફરીથી એડ કરી દઈશ તો એકદમ સરસ ઓરેન્જ કલર આવી જશે. તો હવે આપણે એમાં જે બુંદીવાળું મિક્સર હતું એ એડ કરી અને એને આ રીતે સતત ચલાવતા રહીશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સતત ચલાવતા આપણું મિશ્રણ છે એ સરસ એવું ઘટ બની જાય અને પેન છોડવા ન લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે અને એને કન્ટિન્યુઅસલી ચલાવીશું, નહીંતર બેટર છે એ નીચે ચોંટી જવાની બીક રહેતી હોય છે. ચણાનું બેટર છે એટલે એ ફટાફટ વાસણમાં બેસી જતું હોય છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ રીતે ઘટ ન બને ત્યાં સુધી એને સતત ચલાવતા રહેવાનું. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ છે એ ઘટ થવા લાગ્યું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી એડ કરી દેવાનું છે, જેનાથી લાડવામાં એની સાઇન સરસ આવી જતી હોય છે. તો એટલા માટે આપણે થોડું ઘી એડ કરી દેવાનું. અને આ બુંદી છે એ મેં તેલમાં તળી છે. જો તમે ચાહો તો એને ઘીમાં પણ તળી શકો છો. તો આ રીતે આપણું મિશ્રણ છે એ સરસ એવું ઘટ બની ગયું છે અને પેન છે એ છોડવા લાગ્યું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી અને મિશ્રણને આપણે ઠંડુ પડવા દઈશું, કેમ કે આ મિશ્રણમાંથી આપણે હાથેથી હું લાડુ બનાવવાની છું. જો તમે કોઈ મોલ્ડમાં બનાવતા હોય તો તમે એને ગરમ ગરમ પણ બનાવી શકો છો. તો મિશ્રણ છે એ સરસ એવું ઠંડુ પડી ગયું છે અને હાથેથી એના લાડુ છે એ બની શકે છે. તો આ રીતે થોડા નાની સાઇઝના એવા લાડુ છે એ રેડી કરી લેવાના છે. જનરલી હું ગણેશ ચતુર્થી ઉપર આપણે ગુજરાતી ઘરોમાં ચૂરમાના લાડુ છે એ બનતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થીએ મેં થોડું એવું નવું ટ્રાય કર્યું છે. આ રીતે ચૂરમાના બદલે મોતીચૂરના લાડુ છે એ બનાવ્યા છે. તો મોતીચૂરના લાડુની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમે લોકો મારા વિડીયોઝ તો જુઓ છો પણ કમેન્ટ નથી કરતા, તો કમેન્ટ જરૂરથી કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી છે. તો ટોટલ 2 કપ લોટમાંથી અહીં મેં 45 નંગ લાડુ છે એ રેડી કરી લીધા છે. તો મારી જો રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.